નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 2 એમાં રીડ 1 જોઈએ છે, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેમાં હવે આપણે છેલ્લો લેક્ચર છે આજે યુનિટ 2 રીડ 1નો, એટલે ખાસ ધ્યાન રાખજો. સ્પેલિંગ આ તે બધું છે વ્યવસ્થિત છે કરજો પાકું, બરાબર, જેથી કરીને તમારે છે ટ્રાન્સલેશનમાં છે વાંધો આવે નહીં. તો જોઈએ છે અહીં આપણી સામે છે 3 પેરેગ્રાફ છે, બરાબર. 3 પેરેગ્રાફ એકી સાથે આપણે જોવાના છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો. ટ્રેજિકલીનો મિનિંગ થાય દુર્ભાગ્યપણે, બરાબર. ટ્રેજિકલીનો મિનિંગ શું થાય? દુર્ભાગ્યપણે. અથવા તો ટ્રેજિકલીનો બીજો મિનિંગ આપણે લઈ શકીએ કે અચાનક જે સમસ્યા આવી જાય એને શું કહેવાશે? ટ્રેજિકલી પણ કહેવાશે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ એટલે વચ્ચે ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, કે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે અચાનક વોલ્ટ વોઝ સ્ટીકન એટલે સપડાઈ જવું, વિથ ધ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે ગંભીર, ઇલનેસ એટલે બીમારી, કે વોલ્ટ છે એ ગંભીર બીમારીમાં સપડાયા હતા. આમાં શું બીમારી થઈ એ ચોખવટ નથી, પણ એ બહુ ગંભીર બીમારીમાં છે એ સપડાઈ ગયા હતા. હવે ત્યારે એ ટાઈમે મેડિકલ જે ફેસિલિટીઝ હતી એટલી બધી નહોતી. આથી 40-50 વર્ષ પહેલાં મેડિકલ ફેસિલિટીઝ એટલી હતી નહીં, હતી પણ અત્યારે જેટલી છે એટલી નહીં. આઈ હર્ડ હિમ, મેં તેને સાંભળ્યા. રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. ક્રુઅલ બ્લો એટલે ગુસ્સેથી. ઓનલી વન્સ એટલે મેં તેને એક વખત ગુસ્સે થતા સાંભળ્યા. જો બહુ એની લાઈફમાં ક્યારેય બહુ એટલા બધા ગુસ્સે નથી થયા, પણ કદાચ આ પહેલો ટાઈમ હશે કે તેઓ ગુસ્સે થયા, બહુ ગુસ્સે થતા નહીં. વોટ એવર, હવે શું બોલ્યા એ ગુસ્સામાં? તો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મેં જે પણ કાંઈ મેળવ્યું છે, હી ટોલ્ડ મી, તેને મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, તે તમે ન મેળવતા. એટલે એનો મિનિંગ કે જે મેં કંઈ કર્યું છે એવું તમે ન કરતા. એનો કહેવાનો અર્થ એ શા માટે એને ગુસ્સેથી શા માટે બોલતા, એના પાછળનું એક રીઝન હતું કે તેને ઘણું બધું દાન આપ્યું હતું, એને ઘણા બધા સારા કામ કર્યા હતા. એની પ્રોબ્લેમ એ વસ્તુનો હતો કે એને જે બીમારી થઈ એ ભગવાને એને શા માટે કરી. એમ એ એવું કહેવા માગતા હતા કે મેં સારા કામ કર્યા છે તો છતાં મને જ કેમ આવું થયું. એમ આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડેડ. આઈ વિઝિટેડ કરવું એટલે શું થાય? મુલાકાત લેવી. ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડેડ, કે તે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે મેં તેની હોસ્પિટલમાં મુલાકાત લીધી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ડેસ્પરેટલીનો મિનિંગ થાય ખૂબ જ, ઇલ એટલે બીમાર. ઓલ્ધોનો મિનિંગ થાય તેમ છતાં, કે તે ખૂબ જ બીમારીમાં હોવા છતાં. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, તે ભવિષ્યના પ્લાન્સ એટલે કે આયોજન, તે ભવિષ્યના આયોજનમાં હતા. વિચાર કરો, એટલી બીમારી હોવા છતાં પણ હજુ તે વિચારતા હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જે તેને આખી જિંદગી કર્યું હતું. આવું માણસ ન કરી શકે, કારણ કે જે માણસ બીજે દિવસે મૃત્યુ પામવાનો હોય એ જ વ્યક્તિ આગલે દિવસે ફ્યુચરનું વિચારતો હોય એવું બહુ ઓછું બને, બહુ ઓછું, નહીવત બને. જેને ખબર છે કે હવે હું જીવીશ નહીં, એ વ્યક્તિ ફ્યુચરનું બહુ ઓછું વિચારે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, યુઝ ટુ એટલે હંમેશા,
વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત થવો જોઈએ નહીં. કારણ કે ડિઝનીલેન્ડ એનું એક સ્વપ્ન હતું અને એ ક્યારેય એનો અંત નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને તે ક્યારેય થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ તે વિચાર ગમતો એમ, મને પણ તે વિચારવું ગમતું એમ. કારણ કે રોય ડિઝની કે એના મોટા ભાઈ હતા, એને પણ એવું વિચારવું ગમતું કે ભાઈ કોઈ દિવસ છે ડિઝનીલેન્ડનો અંત ન થવો જોઈએ. ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. તેથી વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સીસ એટલે એનો મીનિંગ છે અસર. જેથી વોલ્ટ ડિઝનીની અસર છે નેવર બી ફિનિશ્ડ, ક્યારેય પૂરી થશે નહીં. That through all his creation, that through all his creation, creation એટલે સર્જન, થ્રુ એટલે ના દ્વારા, કે તેના બધા સર્જનો દ્વારા, ફ્યુચર્સ જનરેશન્સ એટલે કે ભવિષ્યની પેઢીઓ, જનરેશન્સનો મિનિંગ શું થાય? પેઢીઓ. વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, તેને સતત માણતી રહેશે. સેલિબ્રેટ કરવું એટલે શું થાય? માણવું. કે ડિઝનીલેન્ડની આજે જો ઘણા વર્ષો થઈ ગયા ડિઝનીલેન્ડને, પણ આજે પણ લોકો તેને માને છે, માણે છે, અને લોકો આજે પણ વિઝિટ કરવા જાય છે. બરાબર. શા માટે? કારણ કે એનું સર્જન જ અદ્ભુત હતું. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, તેને એક વખત ડિસ્ક્રાઇબ કરવું એટલે કહેવું અથવા વર્ણન કરવું. તેને એક વખત વર્ણન કર્યું હતું. that precious ageless something in every human being. precious એટલે કિંમતી, ageless એટલે ઉંમર વગરનું, ઉંમર રહિત જેને કહેવાય ને. something in every human being, કે દરેક માણસમાં કંઈક ઉંમર રહિત રહેલું હોય છે, કિંમતી વસ્તુ રહેલી હોય છે. which makes us play with children's toys, કે જે આપણે બાળકોના રમકડા સાથે રમાડે છે. and laugh at silly things, અને કોઈ પણ નાની, સિલી એટલે આમ તો મૂર્ખ થાય, પણ અહીંયા શું શબ્દ મિનિંગ લેવાનો છે? નાની. અને કોઈ પણ નાની વસ્તુઓ પર હસાવે છે. and sing in the bathtub and ribs, અને બાથટબ એટલે નાવાનો જે ટબ હોય એને શું કહેવાશે? બાથટબ. અને બાથટબમાં ગવડાવે છે અને સ્વપ્નોમાં, એટલે કે બાથટબ અને સ્વપ્નોમાં ગવડાવે છે. એટલે કહેવાનો અર્થ એ કે દરેક માણસમાં નાનપણ હોય. બરાબર. એ નાનપણ છે એ હંમેશા રહેલું. જો કોઈ પણ વૃદ્ધ હશે તો એનામાં એ અંદર તો રહેલું, ભલે બહાર ન દેખાય, પણ એ એનામાં એક પ્રકારનું બાળપણ રહેલું હોય છે. તો અહીંયા છે પેરેગ્રાફ આપણે પૂર્ણ કરીએ છીએ. તેના ઉપરથી પ્રશ્નો છે. વોટ વોઝ વોલ્ટ થિંકિંગ અબાઉટ ધ નાઇટ બિફોર હી ડેડ, કે તે મૃત્યુ પામે તેને આગલી રાત્રે વોલ્ટ શું વિચારી રહ્યા હતા? તો કે વોલ્ટ વોઝ ફૂલ ઓફ ફ્યુચર પ્લાન્સ ધ નાઇટ બિફોર હી ડેડ, કે તે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે તેઓ ભવિષ્યના આયોજનમાં હતા. વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ હંમેશા શું કહેતા? તો કે વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત થવો જોઈએ નહીં. તો મિત્રો અહીંયા પાઠ પણ પૂરો થાય છે અને લેક્ચર પણ પૂરો થાય છે. લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આ પાઠમાં બધા પ્રશ્નો વ્યવસ્થિત છે ચોપડામાં ઉતારી નાખવા. તમારી પાસે જે સ્લાઇડ્સ છે એ સ્લાઇડ્સમાં જ પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્નો વ્યવસ્થિત કાળજીપૂર્વક છે ચોપડામાં ઉતારવો, અને પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં એટલે બધાએ પ્રશ્નો પાકા પણ કરવાના રહેશે. જોકે પ્રશ્નો પાકા કરતા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો સમજો તો વધુ સારું રહેશે. તો ચલો મિત્રો, અહીંયા સુધી રાખીએ.